બરોડા પાઠશાળા સંગઠન દ્વારા જૈન ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સર સયાજીરાવ નગર ગૃહ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં 709 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ આ જૈન ટેલેન્ટ શોમાં ભાગ લીધો છે. આ અનોખા ઉત્સાહમાં કુલ 709 બાળકો ઉત્સાહભેર ભાગ લીધો અને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પાઠશાળાના દ્રષ્ટિકોણથી વડોદરા શહેર સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવ્યો હોય ત્યારે આ કાર્યક્રમમાં 5 થી 10 વર્ષના બાળકોએ સિંગિંગ, ડાન્સિંગ, સ્કિટ, ડિબેટ, ડ્રોઈંગ જેવી સ્પર્ધાઓમાં એઆઈ અને એલઈડી કન્ટેન્ટના ઉપયોગ સાથે અદ્ભુત પ્રદર્શન પણ કર્યું છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોના સ્ટેજ ફીવરને દૂર કરવાનો, ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાનો, પાઠશાળાઓને મજબૂત કરવાનો છે. કાર્યક્રમમાં 1100 થી પણ વધુ વાલીઓ અને જૈન સંઘના ટ્રસ્ટીઓ હાજર રહ્યા છે. બાળકોને 3 લાખના ઇનામો પણ આપવામાં આવ્યા. સાથે જ આગામી 4 જુલાઈ 11 થી 22 વર્ષના યુવાનો માટે આવો જ બીજો શો પણ યોજાશે. પ્રણામ. આજે વડોદરા પાઠશાળા સંગઠન દ્વારા વડોદરાની 30 જેટલી પાઠશાળાઓના લગભગ આજે 300 જેટલા બાળકો એમના માટે ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેલેન્ટ શોમાં અલગ અલગ પાઠશાળાના બાળકો સિંગિંગ કોમ્પિટિશન, ડાન્સિંગ કોમ્પિટિશન, જૈન ધર્મના નૃત્ય, જૈન ધર્મની તત્વજ્ઞાન ઉપરની સ્કીટ અથવા તો ડ્રામા રજૂ કરશે. અલગ અલગ ટોપિક ઉપર એ લોકો ડિબેટ પણ કરવાના છે. અને આ આયોજન વડોદરાની આખી બધી પાઠશાળાના બાળકો માટે એમને એક ટેલેન્ટ ઉજાગર થાય. નાના નાના 5 વર્ષથી લઈને 10 વર્ષના બાળકો જ આ બધું પરફોર્મ કરવાના છે. એમનો સ્ટેજ ફીવર દૂર થાય અને ભવિષ્યમાં ભગવાનના શાસન માટે એ લોકો કોઈ સરસ નાનું કામ કરી શકે, એ હેતુથી આ ટેલેન્ટ શોનું આયોજન આજે સર સયાજીરાવ નગરગૃહ ખાતે કરવામાં આવ્યું છે. લગભગ 1000 થી 1100 જેટલા પેરેન્ટ્સ એને જોવા માટે આવ્યા છે. વડોદરા શ્રી સંઘના ઘણા બધા ટ્રસ્ટીઓ, મોભીશ્રીઓ અને અમારા દાતાશ્રીઓ પણ આ પ્રોગ્રામ જોવા માટે આવ્યા છે. બાળકો એથી ચડિયાતા પરફોર્મન્સ કરી રહ્યા છે. એ માટે એમને એલઈડીનો કન્ટેન્ટ પણ રેડી કર્યો છે. એઆઈનો ઉપયોગ કરીને આખું પરફોર્મન્સ એ લોકોએ રજૂ કર્યું છે અને તૈયાર કરી રહ્યા છે. લગભગ કુલ મળીને 3 લાખ રૂપિયા જેટલા ઇનામો આ બધા બાળકોને આપવામાં આવશે. 200 જેટલા એ લોકોએ પેઇન્ટિંગ બનાવ્યા છે, અલગ અલગ રચનાઓ બનાવી છે. એનું ડિસ્પ્લે આવતા અઠવાડિયે કરવામાં આવશે અને 4 જુલાઈએ ફરી મોટા બાળકો માટે 11 વર્ષથી લઈને 22 વર્ષ સુધીના બાળકો માટેનો, યુવાનો માટેનો ફરીથી આ જ પ્રોગ્રામ આવી રીતે રાખવામાં આવશે. એમાં બીજા 300 બાળકો જોડાવાના છે. કુલ મળીને આયોજનમાં 700 જેટલા બાળકો જોડાયા છે. આનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે બધી પાઠશાળાઓ એકસાથે એકત્રિત થાય, પાઠશાળામાં સંસ્કરણ વધે, આવા કાર્યક્રમોથી એમના જીવનમાં પણ કંઈ સારા ધર્મના સંસ્કારો ઉતરે અને પાઠશાળાઓ ફરી મજબૂત થાય અને ભગવાનનું શાસન મજબૂત થાય, એ હેતુથી આ બધી વસ્તુ જોડવામાં આવી છે. આજે વડોદરા શ્રી સંઘના મોટાભાગના સંઘના ટ્રસ્ટીઓ પણ આ પ્રોગ્રામ જોવા માટે પધાર્યા છે. એક સરસ મજાનો માહોલ આજે સર્જાયો છે. બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ ધવલ મહેતા, બરોડા પાઠશાળા સંગઠન.